આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોંઘવારીનો વધુ એક ડામ. ખાંડના ભાવ વધતા ચાની ચુસ્કી કડવી થઈ. અડધી ચાનો ભાવ 15 રૂપિયા. રીંગણનું શાક ખાતા પછી અડધી રાત્રે તબિયત બગડી. એક જ પરિવારના 3 બહેનોના દર્દનાક મોત. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા રીંગણ, ટમાટર, કોબીજ, ફુલાવર, ભીંડાના ભાવમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો. અમદાવાદમાં કંકોડાના ભાવ 350 થી 365 રૂપિયા, જ્યારે સુરતમાં 335 થી 355 રૂપિયા નોંધાયો. યુવાનોના આંદોલનમાં તોડફોડ બાદ આસામ અને મેઘાલય વચ્ચે જોરદાર વિવાદ. ચિંતા વધતા પેટ્રોલ પંપો પર લાંબી કતારો. અમરેલીમાં વીજ લાઇન અને વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ. રેલી યોજી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. અમદાવાદીઓને સવારની કડક ચા હવે મોંઘી પડશે. ખાંડના ભાવ આસમાને પહોંચતા કટિંગ ચાના ભાવ વધ્યા. દુકાનદારોએ કહ્યું 10 રૂપિયામાં ચા આપવી પોસાય તેમ નથી. બનાસકાંઠામાં ખેડૂતોના પ્રશ્ન પર કિસાન સંઘની બેઠક. બટાકામાં સબસિડીનો અભાવ અને મગફળીના બિયારણની ફાળવણી મુદ્દે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરાયો. લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીનો કડક અમલ કરવા અમદાવાદ પોલીસ જાગી. 3 દિવસમાં 436 વિદેશી અને દેશી દારૂના ગુનાઓ નોંધાયા. બુટલેગરો સહિત 476 લોકો સામે કાર્યવાહી. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. માછીમારો માટે કોઈ ચેતવણી નથી. મોટા કદોઈ અને બેકરીવાળાઓ માટે નવો નિયમ. ખાંડનો 15 દિવસથી વધુ સ્ટોક ગેરકાયદે ગણાશે. અમેરિકામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈંધણ ખૂટતા હોબાળો. વિમાન જ્યાં હતા ત્યાં જ અટવાયા. નોટ એમ જાહેર. તહેવાર ટાણે બેંકનું કામકાજ હોય તો વહેલીસર પતાવી લેજો, કારણ કે 24 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 4 દિવસ બંધ રહેશે. ઈદે મિલાદ, ઓનમ અને રક્ષાબંધન જેવા તહેવારો તથા રવિવારની રજાના કારણે બેંક શાખાઓ બંધ રહેશે. 29 ઓગસ્ટ 5મો શનિવાર હોવાથી બેંકો ખુલ્લી રહેશે. ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ખાંડના ભાવ વધતા હવે ચાની ચુસ્કી મોંઘી પડશે. કટિંગ ચાના ભાવમાં 5 રૂપિયાના વધારાની તૈયારી. ખાંડના ભાવ એક મહિનામાં જ 25 રૂપિયાનો વધારો થયો.